નમસ્કાર દર્શક મિત્રો, તમારું સૌનું સ્વાગત છે અમારા આ પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં. આજે આપણી સાથે એવી વ્યક્તિ જોડાયેલી છે જેને બાળપણમાં ખૂબ જ સંઘર્ષ, ધીરજ તેમજ પરિવારના સાથ સહકાર અને કુટુંબ તેમજ ઈશ્વરની મદદથી આજે એક એવા યુવાન મુકામ ઉપર પહોંચેલા છે કે જે દરેક યુવાનો માટે પ્રેરણા સ્વરૂપ છે. તેમને પોતાની ધીરજ, મહેનત, સંઘર્ષ અને એક પ્રકારની કુટુંબ ભાવનાની મદદથી આજે લાખો યુવાનોને પ્રેરણા સ્વરૂપ બન્યા છે. આજે જ વધારે સમય ન બગાડતા આપણે સ્વાગત કરીએ શ્રી મનસુખભાઈ ધંધુકિયા. મનસુખભાઈ, તમારું સ્વાગત છે. નમસ્કાર. તમારો સર પરિચય આપો આપણા દર્શક મિત્રોને. મારું નામ છે પ્રજાપતિ મનસુખભાઈ સૌજીભાઈ ધંધુકિયા. બાય કાસ્ટ પ્રજાપતિ સમાજમાંથી છું હું. હવે મનસુખભાઈ, સૌથી પહેલા તો તમારા બાળપણ વિશે આપણે જાણીશું કે તમારું બાળપણ કેવું હતું અને એ સમયના મુશ્કેલ દિવસો કેવા હતા સાહેબ? બાળપણમાં તો સાહેબ પરિસ્થિતિ એવી હતી કે અમારા બાપુજી પરમા મંડપ સર્વિસમાં નોકરી કરતા હતા અને હું 4 ધોરણ લગી ભણ્યો હતો. પછી ત્યારે એ સમયની અંદર આપણને એવું થયું કે આપણે તો કામ જ કરવાનું છે, મહેનત કરવાની છે. એટલે હું મારું ભણવાનું દફતર લઈને જ કામે વહી જતો હતો બાળપણની અંદર. ઓકે સર. એ સમયે સર તમારા માતા પિતાની એવી કઈ શિખામણ હતી સર જે તમને અત્યારે સફળતા સુધી પહોંચાડવામાં ઘણી મદદરૂપ લાગી સર? અમારા માતા પિતાની તો શિખામણ એવી હતી કે બેટા આપણે કામ કરવાની, મજૂરી કરવાની નીતિ આપણે સાચી રાખવાની, સાચી નીતિ આપણી હોવી. પછી સર જયારે યુવાની દરમિયાન જયારે લોકો ઓછું ભણેલા છે એવું કહીને ઘણીવાર અંડર એસ્ટિમેટ કરતા હોય કે ઓછું આંકતા હોય સર, તો એ સમયે સર તમારા મનમાં શું વિચાર આવતા અને એ સમયે સર તમે શું એવી તો મહેનત કરેલી સર? મહેનત તો કરવી જ પડે. કોઈ પણ પુરુષાર્થ કરવો હોય તો મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર ક્યાંય પુરુષાર્થ છે નહીં. પહેલા એક મહેનત કરવાની અને સમય તમારી પાસે જે છે ને, સમયનું બરોબર તમારે ધ્યાન રાખવાનું. સમયસર તમારે બધું કામ કરવું પડે તો તમારી મહેનતમાં સફળતા મળે. અને નીતિ ધર્મ તો સાથે હોવો જ જોઈએ કોઈ પણ કામ તમે કરો એમાં. પછી સર જયારે તમારા બિઝનેસમાં, ધંધામાં એવી તો કઈ આદતો છે કે જે તમે વિકસાવી છે, તમારા આગળના કુટુંબજનોને પણ એ આદતો તમે વિકસાવવામાં મદદ કરી છે સર, કે જેનાથી આજે સફળતા મળેલી છે? નાનપણની અંદર અમે બંને ભાઈઓ હતા. હું મોટો હતો, મારાથી નાનો ભાઈ નરસિંહભાઈ હતા. તો એ સમયની અંદર અમે નરસિંહભાઈ તો ભણતા હતા. એને પણ કીધેલું ભાઈ તારે ભણવું તો તું ભણ. તો પણ એને 10 ધોરણ ભણી એને પછી ભણવાનું છોડી દીધું અને અમારી સાથે પછી એને કામમાં લાગ્યા. મેં 10 વર્ષ તો નોકરી કરેલી. છેલ્લો મારો માસિક પગાર મંથલી 500 રૂપિયાનો પગારથી સુધી મેં નોકરી કરી હતી. અને એ નોકરી મેં કરી એ સમયની અંદર સિલ્વરની અંદર ચાંદી લાઈનમાં મેં નોકરી કરેલી. તો ત્યારથી આપણે એક મગજમાં હતું કે આપણે ગમે એ બિઝનેસ કરવો છે. તો ત્યાર પછી ધીમે ધીમે બિઝનેસની શરૂઆત કરી. અમારી પાસે એ સમયની અંદર ક્યાંય પૈસા ન મળે. તેથી એ સમયમાં કોઈ આપણને લોન આપે આ તે એવું પણ વ્યવસ્થા ત્યારે નહોતી. એમાંથી ચાંદીનું મજૂરી કામથી શરૂ કરી અને અમે અત્યારે અમારા ભાઈઓ અને છોકરાઓ અને સમસ્ત આખા અમારા પરિવારની મહેનતથી અમે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. સર, ખૂબ જ સારી વાત કરી. ઘણા બધા યુવાનોને આ બાબતથી પ્રેરણા મળશે. ત્યારબાદ સર જયારે ક્યારેક નિષ્ફળતા મળી હોય તો એ સમયે સર તમારા મનમાં શું પ્રતિભાવો હતા અને તમે એમાંથી સર બહાર નીકળ્યા હોય એવું કોઈ તમને જણાવવા માંગતા હોય અમારા દર્શકોને? કોઈ પણ તમારે બિઝનેસ કરવો હોય પહેલા તો તમારી છે ને સાહસિક વૃત્તિ હોવી જોઈએ. સાહસિક વૃત્તિ એવી હોવી જોઈએ, હું આજની તારીખે બધાને કહું છું, સાહસ કરવું એ જરૂરી છે. પણ હંમેશા સાહસ એવું કરવું કે તમારે તમારા વ્યવહારમાં ક્યાંય તકલીફ ન પડે. આવું સાહસ તમારે કરવું જોઈએ. સાહસ કરો તો જ તમને સિદ્ધિ મળશે, બાકી સિદ્ધિ નકર ન મળે. બીજું કોઈ પણ તમારે ડિસિઝન લેવું એ તમારો જેટલો વિલ પાવર હશે ને એટલું જ તમે ડિસિઝન સારું લઈ શકશો. ધારો કે એક દ્રષ્ટાંત આપીએ આપણે કે આપણે 5 ડિસિઝન લીધા
5 ડિસિઝનની અંદર એક ડિસિઝનમાં આપણને સફળતા ન મળી તો 4માં તો તમને સફળતા મળશે. આ મારો એક પહેલેથી સિદ્ધાંત છે. ખૂબ સારી વાત કરી સર. સર ઘણીવાર આજના યુવાનો છે એ જલ્દી નિષ્ફળતા મળે એટલે ગીવ અપ કરી દે છે, છોડી દે છે, પણ એ તમારા દ્રષ્ટાંતથી ઘણા બધા જે ગીવ અપ કરતા અટકશે અને સતત મહેનત અને સંઘર્ષ કરતા રહેશે. ત્યારબાદ સર હવે આપણે તમારા પરિવાર વિશે વાત કરીએ કે સફળતા દરમિયાન તમારા માતા પિતાનો, તમારા પત્નીનો અને તમારા ભાઈ અને આ કુટુંબજનોનો શું શું એમાં મદદરૂપ મળી છે, અથવા તો એમને શું શું તમારી એક સંઘર્ષની કહાણીમાં એમનો સહકાર મળેલો છે સર, એ દર્શક મિત્રોને ખાસ જણાવો સર. ખાસ કરીને તો અમારો પરિવાર, બાપુજી અને મારાથી નાનો ભાઈ નરસિંહભાઈ, પછી મારે 2 સંતાનમાં નયન, હિરેન, નરસિંહભાઈ ને એક સંતાનમાં રવિ છે, તે પછી અમારે દીકરી, મારે અલ્પા, નરસિંહભાઈ ને દીકરી જેની જિજ્ઞાસા, એના નયનભાઈ ને ત્યાં દીકરો 2 છે, જેનિશા અને સંકેત, પછી હિરેનભાઈ ને ત્યાં 2 દીકરા છે, જેમિલ ને ક્રિશિવ, પછી નરસિંહભાઈ ને ત્યાં રવિ ને ત્યાં 2 દીકરી છે, આપણે તસ્વી અને પરી. આટલો પરિવાર અમારો છે અને અમે ખરેખર જો અમારી સફળતા હોય ને તો અમારું જો જોઈન્ટ ફેમિલી અમે જે રહી છીએ ને એ સફળતા મેન છે અમારી. ખૂબ સારી વાત કરી સર. આજના જે સિંગલ ફેમિલીનો જે કોન્સેપ્ટ છે એના કરતા એક અલગ જ જે પ્રાચીન આપણું જે ચાલી આવે છે એ જોઈન્ટ ફેમિલીનું તમે એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કે જે એક સફળ બિઝનેસ અને સફળ પરિવારમાં મદદરૂપ થઈ શકે, એ ખૂબ સાચી વાત છે સર. સર સફળતા અને સર જ્યારે મળી, પૈસા જ્યારે વધારે ઇન્કમ શરૂ થઈ તો સર એ પછીના લોકોનો વ્યવહાર અને પહેલાનો વ્યવહારમાં સર શું તફાવત તમને સર અનુભવ થયો, એ થોડું સર જણાવશો અમારા દર્શકોને? હું તો આજની તારીખે દરેક લોકોને કહું છું કે તમારી પાસે પૈસાની આર્થિક વ્યવસ્થા થાય એટલે લોકોનો વ્યવહાર, વાણી ને વર્તન બધું ફરી જાય તો ખરેખર તમે પૈસા તમે જો જીરવી શકો અને જાળવી શકો તો તમારી કોઈ પણ વસ્તુમાં ફરક ન થવો જોઈએ, વ્યવહારમાં ન થવો જોઈએ, વાણીમાં ન થવો જોઈએ, કોઈ પણ વસ્તુમાં તમારો ફરક ન થવો જોઈએ અને એ તમારે જીરવવું તો જ તમે પ્રગતિ કરી શકશો. ના સર, ખૂબ સાચી વાત છે. ત્યારબાદ સર સફળતા સર મળી એટલે પરિવાર અને બિઝનેસ અને એ બંને વચ્ચે સંતુલન સર તમે જાળવવાનું ઘણીવાર લોકો છે એ ફક્ત બિઝનેસ તરફ આગળ વધતા હોય છે, પરિવાર તરફ ઓછું ધ્યાન આપતા હોય છે. તો સર એ પરિસ્થિતિમાં સર શું કરવું જોઈએ આદર્શ રીતે સર, એ મને જણાવશો સર? આદર્શ રીતે તો એવું છે, સંયુક્ત ફેમિલીની અંદર તમને મોટામાં મોટો બેનિફિટ એ છે કે દરેકની પોતપોતાની જવાબદારીથી કામ કરતા હોય છે. હું ધારો કે અમે નરસિંહભાઈ બંને છે સાથે બિઝનેસમાં, પછી છોકરાઓ થયા, પછી કોઈ પણ પુરુષને જો સફળ બનવું હોય તો એના ફેમિલીની અંદરથી એના લેડીઝનો જો સહકાર મળે ને તો જ પુરુષને સફળતા પૂરેપૂરી મળે, એવું મારું માનવું છે. સાચી વાત છે સર. ત્યારબાદ સર તમારા બિઝનેસમાં સર ક્યારેય નુકસાન થયું હોય સર મોટું, અને એ સમય દરમિયાન તમે સર કઈ રીતે આગળ વધ્યા, એવું કોઈ ઉદાહરણ કે દ્રષ્ટાંત સર તમે આપવા માંગતા હોય સર અમારા દર્શકોને તો જણાવશો સર? બિઝનેસમાં અત્યાર સુધીમાં હજી કોઈ એવું મોટું નુકસાન થયું નથી ને પહેલેથી સિદ્ધાંત એવો છે કે કોઈ પણ વસ્તુ તમે કામ કરો એની અંદર તમારું પૂરેપૂરું ધ્યાન હોવું જોઈએ અને બિઝનેસની અંદર નુકસાન જાય એવું કોઈ દિવસ કરવું ન જોઈએ. એ દરેકને હું આજની તારીખે પણ શીખામણ આપું છું. મેં કેમ પેલા કીધું કે તમે સાહસ કરો, પણ સાહસ એવું હોવું જોઈએ કે એ સાહસની અંદર તમે ધારો કે ફેલ થયા તો તમારા વ્યવહારમાં ક્યાંય તમને તકલીફ ન પડે, આવું સાહસ કરવું એ જરૂરી છે. સાચી વાત છે સર. ત્યારબાદ સર હવે આપણા જે દર્શકોને જણાવીએ કે આપણા ગેસ્ટ મનસુખભાઈ ધંધુકિયા એ ફક્ત બિઝનેસ અને ત્યારબાદ એમાં જ આગળ નથી, પરંતુ સમાજ સેવા છે, કુટુંબ ભાવના છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ તેમનું આગળ પડતું સ્થાન છે. તો આપણે એમની એ દ્રષ્ટિકોણ પણ એમના જીવનનો આપણે જાણીએ કે મનસુખભાઈ, તમને સમાજ સેવાની પ્રેરણા ક્યારથી મળી હતી અને પહેલી વાર ક્યારે એવી ઈચ્છા થઈ કે હવે મારે સમાજ સેવા કરવી છે, એ અમારા દર્શકોને જણાવો? સમાજ સેવામાં તો અમારા ટૂંકમાં મારા બાપુજી સવજી બાપા ઈ પણ પરમાર મંડપ સર્વિસમાં જયારે નોકરી કરતા હતા, પોતાના માસિક પગાર 500 રૂપિયાથી,
ત્યારે પણ એ પોતે સમાજ સેવા કરતા હતા. એની ઉપરથી અમે પણ એવું નક્કી કર્યું કે જો નોકરી કરતા કરતા એ સમાજ સેવા કરે છે તો આપણે વારસામાં સમાજ સેવા લેવું એ જરૂરી છે. તો એ અમારા બાપુજીની પ્રેરણા ઉપરથી અમે એવું સમાજ સેવાનું ઉદાહરણ લીધું હતું. ભાઈ આપણને કંઈક આપ્યું હોય તો સમાજ સેવા આપણે કરવી. સાચી વાત છે સર. પછી એ આપણે જાણીએ, દર્શકોને જણાવીએ કે વર્ષો સુધી મનસુખભાઈ ધંધુકિયા વાટલિયા પ્રજાપતિ સમાજના યુવક મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે અને એ દરમિયાન ઘણા બધા લોકોની મદદ કરી છે, સમાજ સેવા કરી છે. તો મનસુખભાઈ, એ સમય સમાજ સેવા દરમિયાન કોઈના એવા આશીર્વાદ કે કોઈ એવા વ્યક્તિ તમને યાદ હોય કે જે તમને હજી સુધી યાદ છે તો જણાવવા માંગતા હોય તો સમાજ સેવામાં તો એવું છે કે જ્યારે રાજકોટની અંદર આપણે વાટલિયા પ્રજાપતિ સમાજનું કાંઈ વાડી કે નહોતું ત્યારે સમાજના લોકો મારી પાસે આવ્યા હતા કે મનસુખભાઈ તમે સમાજના પ્રમુખ બનો 2003ની સાલની અંદર. ત્યારે એ સમયની અંદર મેં એવું કીધું હતું કે ભાઈ હું સમાજની અંદર સમાજના પ્રમુખ બનું તો સમાજની અપેક્ષા મારી પાસે શું હોવી અને તમારા 5 જણાના કહેવાથી પ્રમુખ ન બનવું, સમાજ કહેશે તો જવાબદારી સ્વીકારીશ. ત્યારે એ સમયની અંદર હું કામ તો કરતો જ તો સંગઠનનું અને મને અમારા બાપુજીની પ્રેરણાથી એવું હતું કે ભાઈ આપણી પાસે કંઈક આપ્યું હોય તો આપણે લોકોને મદદરૂપ થાવું. એ તો પહેલેથી અમારું એક સૂત્ર છે. ત્યાર પછી વાટલિયા સમાજના પ્રમુખ બનવાનું સમાજે નક્કી કર્યું અને 2003 થી લઈને 2024 સુધીમાં 20 વર્ષ વાટલિયા પ્રજાપતિના સમાજના પ્રમુખ તરીકેનું સુકાન સંભાળેલું, સમાજ સેવા કરી. હું ખરેખર સમાજના પ્રમુખ તરીકે મેં કામે નથી કર્યું, એક સમાજના સેવક તરીકે જ કામ કર્યું છે અને સમાજની વાડી, સમાજની છાત્રાલય, ત્યાર પછી બાજુમાં એક પ્રોપર્ટી લીધી અને લોકોને એમ કહેવાય કે ભાઈ સમાજ સેવા કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો, સમાજના સેવક તરીકે હોય, સમાજના પ્રમુખ તરીકે નહીં. ખૂબ સારી વાત છે કે પ્રમુખ સેવક તરીકેની જવાબદારી નિભાવી છે અને આજે એક લાખો આપણે સમાજના યુવકોને અને આપણા જે સમાજના લોકોને એક આશીર્વાદ રૂપ એક વાડીનું નિર્માણ અને ત્યારબાદ એક આશીર્વાદ સ્વરૂપ આપણને પૂરું પાડ્યું છે. આજના જે ઉદ્યોગપતિઓ છે, જે બિઝનેસમેન છે, એમને મનસુખભાઈ મારે જાણવું છે કે એને સમાજ સેવા માટેની પ્રેરણાસર તમે કોઈ જે આપવા માંગતા હોય કે જે ખરેખર કરી શકે છે પણ જે સમાજ સેવામાં જોડાતા નથી, એમને કોઈ સંદેશો સર? હું સાહેબ એવું માનું છું કે તમે જે સમાજમાં જન્મા છો પછી તમે જે ધર્મને માનો છો એનું તમારી પર ઋણ છે. સાચી વાત છે. તો તમારી પાસે સમય હોય અથવા ન હોય, સમયને તમે કાઢો કે સમયને સેટ કરો એટલે સમય છે જ. કોઈ વ્યક્તિ એવું કે મારી પાસે ટાઈમ નથી એટલે હું કહું તમે સમયને સેટ કરો એટલે તમારી પાસે સમય છે જ. જયારે સમાજની વાડી બનાવી હતી એ સમયની અંદર આપણે આપણી જીવનની 1 કલાકની ઊંઘ ઓછી કરી નાખી હતી. સાચી વાત છે સર. અને આજે એ જ વાડી છે આજના આપણા સમાજના લાખો લોકોને એક આશીર્વાદ સ્વરૂપ અને એક માઇલસ્ટોન સ્વરૂપ આજે બની રહી છે. ત્યારબાદ આપણે મનસુખભાઈના આધ્યાત્મિક જીવન વિશે પણ થોડું જાણીએ કે તેઓ સત્તાધાર અને પરબના જે સંત છે, મહંતો છે, એમને ખૂબ જ માને છે, અમને ત્યાં પણ સેવા માટે જાય છે. તો એ તમારા ત્યાં અનુભવ એ વિશેના અમારા દર્શકોને પ્લીઝ તમે જણાવો. હવે અમારા બાપુજીથી પરંપરા એવી આઈડી આવે છે. એ સમયની અંદર અમારી સગવડતા નહોતી છતાં પણ બાપુજી આ કરતા હતા. એની બધી અમે પ્રેરણા લીધી કે આવું કરવું જોઈએ. મનસુખભાઈ આપણા સમાજના જે એક એવા અગ્રણી નેતા છે જે ખૂબ જ લાગણીશીલ અને ખૂબ જ ભાવુક થઈ જાય છે. તો આપણે એમની સાથે ચર્ચા કરીએ, આગળ વધીએ કે એવી કોઈ સત્તાધાર પરબના કોઈ અનુભવ છે કે એવી કોઈ ઘટના છે કે જે આશીર્વાદ સ્વરૂપે તમારી સાથે બની હોય અને જે અમારા દર્શકોને તમે જણાવવા માંગતા હોય સર? એમાં એવું છે કે અમારો એક શ્રદ્ધાનો વિષય છે અને અમે જે કાંઈ કામ કરી છીએ એની અંદર યથાશક્તિ અમારું યોગદાન તો ખરેખર કહેવાય નહીં, પણ યથાશક્તિ મુજબ જે કાંઈ અમારે થતું હોય ત્યાં અમે અમારી રીતે કરી છીએ. અને કરશનદાસ બાબુ અમારા ગુરુ છે
હમ હમ. પછી સત્તાધાર છે એ આપણી ગુરુ ગાદી કહેવાય. એટલે પરબ સત્તાધાર જુનાગઢ શેરનાથ બાપુ પછી પીપળી હળવદ સિંહોર દરેક સંતોની અમારા ઉપર અમી દ્રષ્ટિ એટલી છે એનાથી અમે ઘણું સુખી છીએ. સારું સારું. હવે સર આજના યુવાનો છે જે ખાસ તો સોશિયલ મીડિયા અને બિનજરૂરી વ્યસનમાં ટાઈમ બગાડે છે, સમય બગાડે છે, જીવનમાં કોઈ આગળ વધવાની કોઈ પ્રવૃત્તિ ન કરતા હોય, તો સર એના તમે શું સંદેશો આપશો એઝ અ સફળ બનવા માટે કે ભાઈ સમય જે વ્યવસ્થિત ઉપયોગ કરવા બાબત તમે કઈ સર કહેવા માંગતા હોય તો? આજના યુવાનો છે ને મેક્સિમમ સમય મોબાઈલમાં કાઢે છે. હું તો દરેક યુવાનને એક વિનંતી કરું છું કે તમે તમારો સમય મોબાઈલ પાછળ ક્યાંય કાઢો નહીં. તમને નોલેજ આપ્યું હોય, તમારી પાસે બુદ્ધિ છે, તો તમે ખરેખર એનો ટેકનોલોજીનો ઉપયોગ કરો, પણ મોબાઈલમાં ખોટી રીતે તમે ખરેખર એનો સમય ન કાઢો. સાચી વાત છે સર. હવે સર કોઈ બી એક એવો યુવાન છે કે જે સર શૂન્યમાંથી સર્જન કરવા માંગે છે, તમે જે રીતે સર સર્જન કર્યું છે, તો એને શરૂઆતના સમયમાં સર પોતાનો ધંધો છે, પોતાનો કોઈ બિઝનેસ કોઈ ઊભું કરવા માંગે છે સ્ટાર્ટઅપ, તો સર એને શું કરવું જોઈએ? તમારી કોઈ એવી શિખામણ સર જે તમારા કોઠાસૂઝથી તમે સર આપવા માંગતા હોય સર? એક વસ્તુ તો પોતે પોતાનો સમય ફિક્સ ન હોવો જોઈએ કે મારે સવારે ઉઠવું તો આટલા વાગે ઉઠવું જોઈએ, બિઝનેસમાં આટલા વાગે જવું જોઈએ, બપોરે જમવું આટલા વાગે. પોતે પોતા સમયનું પેલા પાલન કરે, ત્યાર પછી પોતાનો સમય છે ને, સમયને માણસ એક ફરે વયો જાય પછી પાછો નથી આવતો. આ યુવાનીનો સમય છે. હું તો બધાને કહું છું કે તમારું સાહસ કરવાની તમારા અંદર ટેલેન્ટ પાવર 20 વર્ષે શરૂ થાય અને 40 વર્ષે પૂરો થાય. એ સમય દરમિયાન તમારે જે કઈ સાહસ કરવું હોય તો તમે 40 વર્ષ સુધી કરી શકશો. પછી તમે 42 વર્ષે કે 45 વર્ષે કરવા જાવ એટલે તમારું સાહસ વૃત્તિ છે ને ન હોય. મારે આવું માનવું છે. બાકી તો દરેકને ફીલ અલગ અલગ થતું હોય ને સાહસ કરવું તો જરૂરી છે. તો સમયને પૂરેપૂરો સાચવવા. ખૂબ જ સરસ. તો દર્શક મિત્રો, આપણે આજે જાણ્યું કે શ્રી મનસુખભાઈ સવજીભાઈ ધંધુકિયા આજે એક એવા પુરુષ કે જેને પોતાની ધીરજ, મહેનત, સંઘર્ષ, કોઠાસૂઝ, પોતે ઓછું ભણેલા છે છતાં પણ આજે લાખો યુવાનોને પ્રેરણા સ્વરૂપ પાડે એવું વ્યક્તિત્વ ઊભું કર્યું છે. શારીરિક, માનસિક, આધ્યાત્મિક લેવલે, પોતાના ધંધાના લેવલે, કુટુંબ લેવલે, અને આજે સમાજના એક પ્રમુખ સેવક તરીકે વર્ષો સુધી સેવા પણ આપી છે. તો અને સાથે સાથે રાજકીય રીતે પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ તેમનું એક યોગદાન રહેલું છે. તો એક અનેક મલ્ટી લેવલ એક સારી એવી પર્સનાલિટી, સારી એવું સફળતા મેળવેલી છે. તો હું આશા રાખું છું કે આજનો આ પોડકાસ્ટ ઇન્ટરવ્યુ છે એ આપણા સમાજના લાખો યુવાનોને આખા દરેક અલગ જ જીવન ચેન્જ કરવા માટે અગત્યનું રહેશે. સાથે સાથે એક કુટુંબની ભાવના કે સાથે બધા ભેગા મળીને રહેવાની ભાવના અને સાથે મળીને, અને ત્યારબાદ એક ધીરજ, સમયનો સદુપયોગ, એવી ઘણી બધી બાબતો જાણી. સત્તાધાર પરબ વિશેની પણ આપણે આધ્યાત્મિક લેવલની વાત કરી. અને આજના જે ઇન્ટરવ્યુ છે, હું આશા રાખું છું કે તમામ લોકોને એમાંથી કંઈક જીવન ઉપયોગી શિક્ષણ મળશે. આ સાથે જ એક અગત્યની વાત કે આજે જ એમના જન્મદિવસ નિમિત્તે જ આપણે એક એમનો ઇન્ટરવ્યુ પોડકાસ્ટ લીધો છે. અને આપણે મનસુખભાઈ ધંધુકિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે તમારો કિંમતી સમય અમને આપ્યો. ફરી મળીશું દર્શક મિત્રો એક નવા જ સફળ પુરુષ વિશે, કે સફળતા જેને મેળવેલી છે, શૂન્યમાંથી સર્જન કર્યું છે, એવા નવા ગેસ્ટ સાથે આપણે ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.